પ્રેઝ ધ લોર્ડ. સગડાનું સ્વાગત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. દરેકને સલામ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પ્રભુ પુષ્કળ કૃપા આપે. આવો પ્રાર્થના કરીએ. પ્રભુના વચનને સાંભળવા, પ્રભુના વચનને મનન કરવા, પ્રભુના વચનને વિશે અભ્યાસ કરવા માટે આપણે એકઠા થયા છે. આપણી જાતો ફરતી પ્રભુને સોંપી દઈએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમારો આત્મા, અમારો પ્રાણ, અમારું શરીર તમને સોંપી દઈએ છીએ. પવિત્ર આત્મા, તમારી દોરવણી માગીએ છીએ. અમારી સાથે વાત કરો. જે વચનો છે એનું અધ્યયન કરવા માંગીએ છીએ, સમજવા માંગીએ છીએ, મનન કરવા માંગીએ છીએ. દરેક મારા ભાઈ બહેનો સાંભળતા દરેક વાલાઓને આશીર્વાદ આપો. પવિત્ર આત્મા મદદ કરો મારી, અમને સત્યતા પ્રકાશ આપો. જે વાતો લખવામાં આવી છે એના વિશે વિચારવા માંગીએ છીએ, એના વિશે સમજવા માંગીએ છીએ. સાંભળતા દરેક ભાઈ બહેનોને, જોડેલા દરેક વાળા ભાઈ બહેનોને હા આમેન કહેતા દરેક ભાઈ બહેનોને આશીર્વાદ આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. પ્રેઝ લોર્ડ. આપણે બાઇબલના વચનનો અભ્યાસ કરવા માંગીએ છીએ. અહીંયા યાકૂબનો પત્ર 5મો અધ્યાય તેની 20મી કલમ. યાકૂબ એક જે કલમ અહીંયા જે વાત કરે છે, આ કલમમાં એ પ્રમાણે કહે છે કે જ્યારે કોઈ માણસ એક પાપીને, એક ખરાબ માર્ગમાં ચાલતા માણસને, ખોટો માણસ હોય અથવા તો ઈશ્વરનો દુશ્મન હોય એવા માણસને પાછો જેમ તેમ કરીને ફેરવે છે, એને બચાવવા માટે પ્રયત્ન કરે છે, તો એ તો એને જ્યારે ફેરવે છે એ તો એને નેક કામ કર્યું કહેવાય. એને તો એક મોતને, એક મરતા માણસને બચાવ્યો છે, નરકમાંથી બચાવ્યો છે, આગમાંથી એને બચાવ્યો છે, એ પ્રમાણે કહેવાશે. 5મો અધ્યાય તેની યાકૂબ 5:20. તો તેણે જાણવું કે પાપીને તેના ભૂલ ભરેલા માર્ગથી જે પાછો ફેરવે છે તે એક પ્રાણને મોતથી બચાવશે અને આમેન. પાપના પુંજને ઢાંકશે. આમેન. પ્રેઝ લોર્ડ. એના ઉપર પાપ દોષિત, પાપનો દોષ નહીં મુકાય, પણ એ આમ જ બચી જશે. તો કે છે કે એક માણસ જ્યારે કોઈને બચાવે છે, ફેરવે છે પાપથી, એના ભૂલમાંથી એને સુધારે છે, ફેરવે છે, તો એ બહુ મોટું કામ કહેવાય. એને તો મોતથી માણસને બચાવ્યો. ભૂલ ભરેલા માર્ગમાંથી પાપી માણસને બચાવવો એ તો કે છે કે મોતથી બચાવ્યા પ્રમાણે છે. આપણે આપણા લોકોને બચાવવા માંગીએ છીએ, આપણા વાલાઓને બચાવવા માંગીએ છીએ, અને એટલા માટે આપણે મેસેજ સાંભળવા માટે મોકલીએ છીએ, કોઈક શિબિરમાં મોકલીએ છીએ, એમને બચે માટે એમને કોઈ સેન્ટરોમાં મોકલીએ છીએ. જેમ કહેવાય છે કે કોઈ દારૂ પીતા હોય તો એને એડિક્ટ ચાલે છે, કન્સલ્ટેશન એને સલાહો આપવામાં આવે છે, અથવા તો એમને જે કંઈ શિક્ષણો જોઈતા હોય એ પ્રમાણે સ્કૂલોમાં મોકલવામાં આવે છે, જેથી માણસો સુધરે અને ખોટા માર્ગથી બચી જાય. માણસોને બચાવવા માટેના જે પ્રયત્નો માણસો કરે છે એ કદાચ ઉદાહરણો આપીને એને સુધારવાનો પ્રયત્ન કરે. જ્યારે કોઈ પારકા હોય તો આપણે એને જો બચાવવા માંગતા હોય તો કદાચ આપણે એને બીજા અર્થમાં વાત કરીને અથવા તો કોઈ ઉદાહરણ દ્રષ્ટાંત આપીને એના ભેજામાં ઉતરે, એ સમજે, આપણે એ પ્રમાણે પ્રયત્ન કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સેવામાં હતા ત્યારે લખેલું છે, એ સિમોનના ઘરમાં હતા, એ ફરોશી માણસ હતો. લુકની સુવાર્તા 7મા અધ્યાય 45મી કલમમાં લખ્યું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઘરે આવે છે અને આ માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આવકાર કરે છે, અને એના સાથે પ્રભુ સાથેના શિષ્યો પણ હોય છે. અને આગળ ત્યાં એક સ્ત્રી આવે છે, અને પાપી સ્ત્રી હતી. બધા આજુબાજુ લોકો ઓળખતા હતા કે આ તો એક પાપી સ્ત્રી છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીને ઊભી રહે છે અને રડે છે, અને પોતાના આંસુઓથી પ્રભુના પગને પલાળે છે, અને ચોટલાથી એને લૂછે છે, અને ચુંબીઓ કરે છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે 45મી કલમ, ઓ સિમોન, હું તારા ઘરે આવ્યો ત્યારે તે મને ચુંબન ના કર્યું, આવકાર ના કર્યો, પણ જ્યારથી આ સ્ત્રી આવી, મને તું જોયે છે, એ મને ચુંબ્યા કરે છે મારા પગને. અને આગળ 46મી કલમ, તે મારે માથે તેલ ચોડ્યું નહીં, તે મારા માથા પર તેલ ન ચોડ્યું, પણ એણે મારા પગને અત્તર ચોડ્યું છે. હા, માટે હું તને કહું છું કે એના પાપ ઘણા છે, તે તેને માફ થયા છે, કેમ કે એણે ઘણો પ્રેમ રાખ્યો. પણ જેણે થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે. તો પ્રભુએ આ સ્ત્રી સાથે એક ઉદાહરણ પણ આપ્યું. આ સ્ત્રી વધારે પાપ લાગ્યું છે, પાપી છે,
અને સિમોન તું ઓછો પાપી છે. તો પ્રભુએ એવું દ્રષ્ટાંત આપતા એને સમજાવ્યું કે એક માણસને બે લેણદાર હતા અને એમને જે દેવાદાર હતા અને એમને દેવું હતું. તો કે છે કે એ માલિકે કીધું કે ભાઈ એકને 500 છે, એકને 50 છે, તો બંનેને લાવીને હું માફ કરું. અને જ્યારે માફ કરવામાં આવે છે તો કહે છે કે કોણ વધારે પ્રેમ રાખશે, એ પ્રમાણે પ્રભુએ સવાલ કર્યો. ત્યારે સિમોને કીધું કે જેને 500 દિનાર માફ થયું એ વધારે પ્રેમ રાખશે, કારણ કે એના ગુનાહ વધારે અથવા તો એનું દેવું વધારે હતું. એ જ પ્રમાણે પ્રભુ દ્રષ્ટાંત દ્વારા અને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તે ભૂલ કરી છે સિમોન. હું તારા ઘરે આવ્યો પણ તે આવકાર ના કર્યો, એક તને દોષ લાગ્યો. હું તારા ઘરે આવ્યો તે મને પાણી કદાચ તે મને અત્તર ન લગાવ્યું, પણ આ સ્ત્રીએ અત્તર છોડ્યું. તો આવકાર ન કર્યો, એક અપમાન કર્યું અને આ એક દોષિત તું ઠર્યો છે. અહીંયા પ્રભુ એના ભૂલને સમજાવે છે અને સ્ત્રીને કહે છે જા દીકરી, તારા પાપ માફ થયા છે, શાંતિએ જા, તારા વિશ્વાસે તને બચાવી છે. બચાવવા માટે જે પ્રયત્ન મનુષ્ય કરે છે એ કદાચ દ્રષ્ટાંત હોઈ શકે. આપણે કોઈને સમજાવવા માટે દ્રષ્ટાંત તો આપીએ છીએ. કદાચ કોઈ કેન્સરથી મરી ગયું હોય, કદાચ કોઈ દારૂ પીને અથવા સિગરેટ પીને, તો આપણે એના ઉદાહરણો આપીએ છીએ કે જો આ ખાવાથી આ થાય, આ પીવાથી આ થાય, અને એ પ્રમાણે આપણે મનુષ્યને બચાવવા માટે દ્રષ્ટાંતનો ઉપયોગ કરીએ છીએ. એના ભૂલ ભરેલા માર્ગમાંથી પાછો ફેરવવાનો પ્રયત્ન કરવા માટે આપણે દ્રષ્ટાંત આપીએ છીએ. કદાચ આપણે એમને બચાવવા માટે પોતાના જીવનને પણ દાખલા રૂપે બતાવીએ છીએ. એક સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે કહે છે કે યરીખોમાં થઈને જતા હતા, લુકની સુવાર્તા 19મો અધ્યાય 1 થી 10 કલમમાં ત્યાં લખેલું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાખીના ઘરે જાય છે એ વાત છે. પ્રભુ યરીખોમાં થઈને જતા હતા અને એક જાખી નામનો માણસ હતો જે કર ઉઘરાવનાર માણસ હતો, અને એ માણસને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવાની ઈચ્છા ધરાવી, પણ ભીડ હતી એટલા માટે પ્રભુને જોઈ ના શક્યો અને એ ઠીંગણો હતો અને એ ઝાડ પર ચડી ગયો. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને જોઈને કીધું જાખી, અને આ માણસ આશ્ચર્ય પામ્યો કે તું મને કેવી રીતે ઓળખે છે. એને કીધું કે જાખી ઉતરી આવ, મારે તારા ઘરે આજે ઉતરવાનું છે, તારા ત્યાં રહેવાનું છે. અને આ માણસ બહુ ખુશ થઈ ગયો અને એટલો બધો ખુશ થઈ ગયો કે તેને એ પ્રમાણે દરવાજા ઘરમાં આવતા જ કીધું કે હું મારો જે ભાગ છે એ હું ગરીબોને આપી દઈશ, કોઈનું પડાવી લીધું હોય તો હું 100 ગણું આપી દઈશ. એનું જીવન હૃદય બદલાઈ ગયું. કેમ બદલાયું? પ્રભુએ કોઈ દ્રષ્ટાંત નહીં આપ્યું, પ્રભુએ નહીં એને કોઈ ઉપદેશ કર્યો, ન પ્રભુએ એને કોઈ સલાહ આપી, ન પ્રભુએ એને કોઈ ધમકી આપી. આનું હૃદય પરિવર્તિત થઈ ગયું. એક જીવને મોતથી પ્રભુએ બચાવી લીધો. કેવી રીતે બચાવ્યો? પણ આ માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક સમયે તો જાણતો હતો, ઓળખતો હતો કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ મહાન માણસ છે, એ બધાનું ભલું કરે છે, એ ચમત્કારો કરે છે, એને માદાને સાયા કર્યા છે, અને મુર્દા પણ ઉઠાડ્યા છે. આવો માણસ કેવો હશે એને જોવા માંગતો હતો. કદાચ લાગ્યું કે કદાચ અભિમાની હશે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે કીધું કે મારે તારા ઘરે આવવાનું છે, લોકોએ કચકચ કરી કે આ તો પાપી માણસના ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે, આ ખરાબ માણસના ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે. અને પ્રભુએ કીધું કે આના ત્યાં ઉદ્ધાર આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે જીવન છે એના લીધે આ માણસ બચી ગયો. આપણે કોઈને બચાવવા જો માગીએ છીએ તો એ આપણી પોતાની સાક્ષી. કદાચ કોઈ કીધું હોય કે આવો ભલો માણસ છે અને આપણે એની સામે ભૂંડાઈ કરીએ તો એ દેખાડે છે કે આ સાક્ષી ખોટી હતી. કદાચ કોઈ કે બહુ ભલો માણસ છે અને આપણે ભલાઈ બતાવીએ તો કે 100% કોઈએ જે અમે સાંભળ્યું છે આ ભલો માણસ છે એને પોતાની ભલાઈ દેખાડી છે. આપણી દુનિયામાં લોકો સારી સારી વાતો કરે છે, ખરાબ ખરાબ વાતો પણ કરે છે, પણ જ્યારે આપણને રૂબરૂ કોઈ મળે છે ત્યારે એમનું હૃદય બદલાઈ જાય છે. લોકોની સારી વાતો એ કદાચ જો આપણા માટે સાચી ઠરે તો લોકો વિશ્વાસ કરે છે, અને ખોટી ઠરે તો આપણને લોકો ગણકારતા નથી. આપણા ઉપદેશથી પણ કોઈનું જીવન બદલાતું નથી. આપણે જ્યારે કોઈને પાપી માણસને એના ભૂલ ભરેલા માર્ગથી પાછો ફેરવા જ માગીએ છીએ તો આપણે વગર બોલીએ આપણી જીવિત સાક્ષીથી જ એને આપણે બદલી શકીએ છીએ. આજની તારીખમાં લોકો સંદેશા આપે છે, ભાષણો આપે છે, અને બહુ બધું કરે છે કે માણસનું જીવન બદલાઈ જાય, સુધરાઈ જાય અને નરકથી બચીને સ્વર્ગમાં આવે. આપણે જો ખરેખર માણસોને બચાવવા માંગીએ છીએ તો અગત્યનું છે કદાચ દ્રષ્ટાંતનો ઉપયોગ કરી શકીએ, અથવા તો આપણું જે જીવન છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈને જ આ જાખીએ કીધું કે પ્રભુ હું જેને મેં લૂંટી લીધા હોય તો હું એને
આપણે વાંચીએ તો એ કદાચ છે 8મી કલમ. 8મી કલમ. ઝાંખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓને આપું છું. ગરીબોને આપી દઉં છું. કદાચ મારી પાસે 1 કરોડ છે, 50 લાખ આલ દઉં છું, અથવા તો મારી પાસે 50 લાખ છે, 25 લાખ આપી દીધા, અથવા મારી પાસે 2 લાખ છે, 1 લાખ આપી દીધા. આપણને બહુ અઘરું લાગે છે, પણ આ માણસે એવું પ્રમાણે કર્યું. અને પછી આગળ કીધું, જો અન્યાયથી મેં કોઈનું કંઈક મેં પડાવી કદાચ લીધું હોય, અન્યાયથી પડાવી લીધું હોય તો હું તેને 100 ગણું પાછું આપીશ. 4 ગણું આપી દઈશ. એટલે પૂરેપૂરો કંગાલ થવાની વાત કરે છે. તો પ્રભુ કીધું કે આજે આ માણસના ઘરે તાણ આવેલું છે. આમેન. આ પણ ઇબ્રાહિમનો જ દીકરો છે કે જે તૈયાર થઈ ગયો પોતાના મા બાપને બધું છોડીને મારી પાછળ આવવા માટે. ઇબ્રાહિમ વિશે આપણને ખબર છે, ઇબ્રાહિમે પોતાના મા બાપને છોડી દીધા, પોતાના કુટુંબોને છોડી દીધા, પોતાનું બધું જ તજી દીધું. જ્યારે દીકરો આવ્યો એને પણ તજી દીધો અને એને પણ મારવા માટે તૈયાર થઈ ગયો. તો પ્રભુએ કીધું કે આ ખરેખર ઇબ્રાહિમનો દીકરો છે. પ્રેઝ લોર્ડ. હૃદય બદલાઈ ગયું. તો એક માણસ કે છે જ્યારે પોતાના પસ્તાવો કરે છે અને પોતાના ભૂલ ભરેલા માર્ગથી પાછો ફરે છે અને જે બચાવે છે એ તો જીતેલા સમાન છે કે જેને આત્માને મોતથી એને બચાવ્યો. આમેન. ખ્રિસ્તી જીવન આપણે જે જીવીએ છે આપણે પણ લોકોને બચાવવા જ માગીએ છીએ. એના માટે જે અગત્યનું બાઇબલમાં લોકોએ બચાવ્યા છે એના વિશે આપણે જોઈએ છે. ત્રીજી બાબત જો જોઈએ, લુકની સુવાર્તા 23મો અધ્યાય 34મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર હતા ત્યારે આજુબાજુ ચોર પણ હતા. પ્રભુને ગમે તેવું લોકો બોલતા હતા અને આ ચોરમાંના એક બંનેએ પણ પ્રભુની નિંદા કરી. પણ પ્રભુએ કીધું કે બાપ, તેઓને માફ કર, તેઓ શું કરે છે જાણતા નથી. પ્રભુએ માફ કર્યા. હવે જ્યારે પ્રભુ માફ કરે છે તો નરકમાં અથવા સ્વર્ગમાં જવા માટે ન્યાયના થયા સમયે, ન્યાયના દિવસે જો કહેવામાં આવશે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે ગમે તેવું બોલેલા, તો કહેવામાં આવશે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો માફ કર્યા છે, અમારા પર કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. જ્યારે કોઈ કોઈના પર આરોપ નથી મૂકતા તો એને કદી પણ જેલમાં જવું નથી પડતું. પણ જેવા આરોપ મુકાય છે, બટ્ટા લાગે છે, તરત જ એના પર કાર્યવાહી થાય છે. કાર્યવાહી આપણને આવડતું નથી આ બધું, પણ આ બધું થતું હોય છે. યોહાનની સુવાર્તા 20મો અધ્યાય 23મી કલમ. આ બધી બાબતમાં આપણે પાછળ છે. આપણને ગુના માફ કરતા આવડે છે, આપણને ખબર નહીં એક્ટ કયો ચાલે છે. 420 મોટા ભાગે લોકોને ખબર છે બધા કાયદાઓમાં. 320 પણ કદાચ ખબર હોય, 312 થોડો ખબર હોય. સારું, આ છે 20મો અધ્યાય તેની 23મી કલમ. યોહાનની સુવાર્તા 20મો અધ્યાય 23મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, તમે જેના પાપ માફ કરો છો તેના પાપ માફ થઈ જાય છે, તેને ન્યાયાસન આગળ આવવું નહીં પડે. આમેન. હું તેને માફ કરીશ. તો પ્રભુએ જ્યારે વધસ્તંભ પર દરેકને માફ કર્યા અને એટલા માટે લોકો બચી ગયા. જો પ્રભુએ કીધું હોત કે હું એક સમયે તમારા પર આરોપ મૂકીશ કે તમે મને માર્યો અને હું એ લઈને તમને સ્વર્ગમાં આવવા નહીં દઉં, હું કહીશ મારા બાપને કે બાપ, આ લોકોએ મને માર્યો અને હવે એના પર એ લોકો પર આરોપ મૂકું છું અને તેમને તમે હવે તેઓને સજા કરો. પણ જો માફ કર્યા છે તો તેઓને કોઈ પણ રીતે તેમના ઉપર ન્યાય થતો નથી. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, તમે જેના પાપ માફ કરો છો તેના પાપ માફ થાય છે. કોઈને બચાવવો હોય તો માફ કરવો જરૂરનો છે. જો માફ ન કરીએ તો આપણે કહીશું તું સ્વર્ગમાં આવ, તું ન્યાયાસન આગળ આવ, હું તારા પર એવા આરોપ મૂકીશ તો તને સ્વર્ગમાં તો નહીં જ લે, તને સ્વર્ગમાં નહીં જ આવવા દઉં, હું ભલે નરકમાં જઈશ પણ તને તો નહીં જ ઘૂસવા દઉં. પણ એવા શિષ્યો નતા. યાકૂબનો પત્ર 5મો અધ્યાય 16મી કલમમાં યાકૂબ કહે છે, તમારે એકબીજાની આગળ, એટલે જેની વિરુદ્ધ તમે પાપ કર્યું છે તેની આગળ, એકબીજાની આગળ તમારા પાપોને તમારે કબૂલ કરવા. તમે કદાચ તમારા બાપને માર્યો હોય તો તમે ફાધરની આગળ તો કબૂલ નથી કરી શકતા. તમે તમારા બાપને માર્યો તો તમારા બાપની આગળ જ તમારે પાપ કબૂલ કરવાના હોય છે. તમે જેનું પણ બગાડ્યું હોય તમે એની આગળ જ માફી માંગવી જરૂરી છે. તમે જેના પણ વિરુદ્ધ પાપ કર્યું એ વ્યક્તિ તમને માફ કરી દે તો જ તમે સ્વર્ગમાં આવી શકો છો. અહીંયા યાકૂબ કહે છે 5મો અધ્યાય તેની 16મી કલમ, તમે નિરોગી થાઓ
માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો. તમે જેની વિરુદ્ધ ગુનો કર્યો છે તેની આગળ તમે જઈને કહેજો સોરી, અને તે માફ કરે તો ઠીક છે, માફ ન કરે તો પછી તમને પ્રભુ સજા કરે. અહીંયા લખ્યું છે આગળ લખ્યું છે અને એકબીજાને સારું પ્રાર્થના કરો. એકબીજા માટે પ્રાર્થના પણ કરો, ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક અને થાય છે. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે સાર્થક થાય છે. તો કોઈને બચાવવો હોય તો આપણે એને માફ કરવો જરૂરનો છે. જો આપણે માફ નહીં કરીએ તો પછી એ કદી પણ બચશે નહીં, કારણ કે એ પણ ગુનો લાગુ પડે છે. અને પ્રભુએ જેમ કીધું કે દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સુદ્ધા દરેક વાતનો દેવ ન્યાય કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું હરેક નકામી વાત તમે જે બોલો છો તેનો પણ ન્યાય કાળે તમારે ઉત્તર આપવો પડશે. દરેક વિચારોને પણ તમારે એનો ન્યાય થશે. તો એ જો ન્યાય બધા થાય, બધી વાત જે આપણે કરી ચૂક્યા છે એનો જો ન્યાય થાય તો આપણે બચી નથી શકતા. પણ જેના વિરુદ્ધ આપણે ગયા છે, જો આપણે એની પાસે માફી માગીએ અને માફ કરી દે તો આપણે બચી શકીએ છીએ. એટલે આપણને કોઈને જો બચાવવો હોય તો એને માફ કરવો જરૂરનો છે. કોઈને માફ કરો છો તો એ બચી શકે છે. આમેન. તો ખ્રિસ્તી લોકો જ્યારે બચાવવા જ માંગે છે તો માફ કરવું જરૂરનું છે. ચોથી વાત આપણે જોઈએ છે, કોઈને બચાવવો હોય, એક માણસ પાપી માણસને, ગુનેગાર માણસને, લુચ્ચો લફંગો ને કાલા ચોર ગમે તે કો એને બચાવવો હોય, પહેલો પિત્તર 3 પહેલી કલમમાં લખેલું છે કે બહેનો, સ્ત્રીઓ, અહીંયા લખ્યું છે સ્ત્રીઓ, કોણ કે છે? પિત્તર. પરણેલો સૌથી પહેલો પોપ કહીએ પિત્તર કે છે. એ જ પ્રમાણે સ્ત્રીઓ તમે તમારા પતિઓને આધીન રહો, હા, કે જેથી જો કોઈ પતિ સુવાર્તાના વચન માનનાર ન હોય પતિ સુવાર્તા માનતો ન હોય, વિશ્વાસ કરતો ન હોય, તો તેઓ પોતાની સ્ત્રીઓના આચરણથી, એટલે તમારા મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સુવાર્તાના વચન વગર મેળવી લેવાય. સુવાર્તા આપ્યા વગર જ જો જીતી લેવો હોય, એને પ્રભુમાં લાવવો હોય, એનું હૃદય બદલાણ થાય એવી ઈચ્છા જો ધરાવો છો તો વગર સુવાર્તાએ તમે તમારા સારા વર્તન, તમારા સારા જીવનથી જ તમે એને ફેરવી શકો છો. એને ખબર પડશે કે હું કેટલો ખરાબ છું, આ કેટલી સારી છે. આ ત્યારે ખબર પડે છે જ્યારે તમારું સારું વર્તન હોય છે. તો કોઈ વ્યક્તિને સુધારવો હોય, બદલવો હોય તો આપણું જીવન, સારું જીવન અગત્યનું છે. યોહાન પોતાના પત્રમાં કહે છે, 1 અધ્યાય તેની 3 અધ્યાય તેની 18મી કલમ, 1 યોહાનનો પત્ર 3 અધ્યાય 18મી કલમ, મારા બાળકો એટલે મારી વાત માનનારા તમને પત્ર લખું છું. કદાચ યોહાનની સુવાર્તા દરેક વાંચતા હોય, પણ જો તમે ખરેખર યોહાન જેવા હોય અથવા યોહાનને પોતાના બાપ માનતા હોય તો યોહાન કહે છે, મારા બાળકો, આપણે કૃત્યમાં પ્રેમ કરીએ, કાર્યમાં પ્રેમ કરીએ. ફક્ત શબ્દમાં આઈ લવ યુ ન બોલીએ, પણ એને કાર્યમાં પણ, સત્યતામાં પણ દેખાડીએ. 18મી કલમ, બાળકો, આપણે શબ્દથી નહીં અને જીભથી નહીં, પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રીતિ કરીએ. 19મી કલમ, એથી આપણે જાણીશું કે આપણે સત્યના છે. જો ખરેખર તમે કોઈને બચાવવા માંગો છો તો તમારે પ્રેમ કોઈને કરો તો એ ફક્ત બોલવા વાળો નહીં પણ કાર્યમાં દેખાડવા વાળો હોવો જોઈએ. કેમ કે શું છે? એથી આપણે જાણીશું કે આપણે સત્યના છે. આપણને અને ખબર પડશે જે કે કોઈ- ખરેખર આપણે જે બોલીએ છીએ એ જ કરીએ છીએ. અને જે કોઈ બાબતમાં આપણું અંતકરણ આપણને દોષિત ઠરાવે ના છે, પણ લાગે કે ખરેખર હું બોલું તો છું પણ કરતો નથી, અંતકરણ દોષિત ઠરાવે, તે વિશે તેની આગળ આપણા અંતકરણને શાંત કરીશું. અને આપણને ખબર પડશે કે હું ખોટો છું, ત્યારે આપણે શાંત થઈ જઈશું, પ્રભુની આગળ ટેટે અભિમાન નહીં કરીએ. 21મી કલમ, વહાલાઓ, જો આપણું અંતકરણ આપણને દોષિત ન ઠરાવે તો દેવ પ્રત્યે આપણને હિંમત છે. જો આપણને લાગે કે હું બોલું તો છું, પ્રેમ કરું છું અને કાર્યમાં પણ બતાવું છું, તો આપણને ખબર પડશે કે હું સાચો છું. 22મી કલમ, અને જે કંઈ આપણે માંગીએ અને છીએ પછી જે કંઈ આપણે માંગીએ છીએ કે આનો જીવ બચી જાય, આ બચી જાય, તે તેની પાસેથી આપણને મળે આપણને છે. મળશે પણ. તો કોઈને બચાવવા માંગતા હોય તો અગત્યની વાત છે, આપણે જે બોલીએ છીએ અથવા તો આપણે જે જીવન છે આપણા સારા હોવા જોઈએ. આમેન. આપણે દોષિત ન ઠરવા જોઈએ કે જેથી આપણે કોઈને બચાવી શકીએ. 5મી વાત, આપણે કેવી રીતે કોઈને બચાવવા હોય તો સભા શિક્ષક 10મો અધ્યાય 19મી કલમમાં લખ્યું છે કે પૈસા જે છે એ સઘળી વસ્તુની જરૂરિયાત પૂરી કરે છે. કદાચ આપણે કોઈને પૈસાની જરૂર હોય અને આપણે કહીએ ખા પી આનંદ કર, એને જે જરૂર છે એ ન આપીએ તો પછી એ પ્રેમ વ્યર્થ છે.
પૈસાની જરૂર હોય તો પૈસા. જ્યારે લોકો ભૂખ્યા હતા પ્રભુ ઈસુ પાસે આવ્યા ત્યારે પ્રભુએ કીધું કે મારા શિષ્યો તમે તેઓને ખાવાનું આપો. તો આ શિષ્યો એમ ના કીધું કે એમના પેટ પર હાથ મૂકી દો પ્રભુ, એમને કદી ભૂખ જ ના લાગે ને મેસેજ સાંભળ કરે. અહીં લખ્યું છે રોટલી, ઓકે સારું વાંચે, દ્રાક્ષારસ ને રોટલી મિજબાની મોજ મજાને માટે કરવામાં મોજ આવે છે. મજા માટે જ ખરેખર લોકો મિજબાની કરે છે. અને દ્રાક્ષારસ જીવને ખુશ કરે છે. અને દ્રાક્ષારસ મૂક્યો હોય તો કે શું બનાવ્યું છે કે ચા આપણા સમયમાં તો કે મજા આવી ગઈ. પછી પૈસા સગળી વસ્તુની જરૂરિયાત પૂરી અને પાડે પૈસા છે. સઘળી વસ્તુની જરૂરિયાત પૂરી કરે છે. કોઈને બચાવ હોય તો કે ભાઈ દવાખાનામાં છે તો શાની જરૂર પડે છે? પૈસાની જરૂર પડે છે. પૈસાથી તમે ખરીદી શકો છો ઇન્જેક્શન, દવા, જે કઈ પૈસાથી જ તમે લોકોના જીવને પણ બચાવી શકો છો. આપણને ખબર છે જૂના કરારમાં એલિસાના સમયમાં જો વાત કરીએ તો રાજા 4થો અધ્યાય, બીજો રાજા 4થો અધ્યાય તેની પહેલી કલમમાં લખેલું છે એક સ્ત્રી હતી અને એ તો એક પ્રબોધક હતા, એની પત્ની હતી અને એના બાળકોને મૂકીને બાપા મરી ગયા હતા અને ઘણું દેવું હતું. ત્યારે એલિસા એને ત્યાં જઈને એના માટે પ્રાર્થના કરે છે અને એને કહે છે, વાંચીએ તો પહેલી કલમ, હવે પ્રબોધકોના પુત્રોની સ્ત્રીઓમાંની એક સ્ત્રીએ એલિસાને કરગરીને કહ્યું કે તારો સેવક મારો ભરથાર મરણ પામ્યો છે. મારો હસબન્ડ મરી ગયો છે તું જાણે છે કે તારો સેવક યહોવાનો ડર રાખતો અને હતો એ પ્રબોધક હતા મારા પતિ દેવ, તે તો ઈશ્વરની બીક રાખતા હતા. અને લેણદાર મારા 2 છોકરાને પોતાના ગુલામ કરવા સારું અને લઈ જાય. લેણદાર આવું કરે છે ને કે છે પૈસા ના આપી શકાય, પૈસા જોઈએ છે, પૈસા ના આપી શકાય તો તારા બંને છોકરાઓ મારા ત્યાં સેવા કરશે, નોકરી કરશે. એલિસાએ તેને પૂછ્યું કે હું તારે સારું શું કરું? હું શું કરું બોલ. મને કહે તારી પાસે ઘરમાં શું છે? તેણે કહ્યું કે તારી દાસી પાસે ઘરમાં એક તાંબડી તેલ સિવાય બીજું કંઈ નથી. તાંબડાનું તેલ, તાંબડીમાં તેલ છે એક નાના એમાં વાસણમાં. ત્રીજી કલમ, ત્યારે તેણે કહ્યું કે તું બહાર જઈને એલિસાએ કીધું જા, બહાર જા, આજુબાજુ ઘરે, આજુબાજુ પાડોશમાં જા. તારા સર્વ પડોશીઓ પાસેથી વાસણો એટલે ખાલી વાસણો માંગી લાવ, ખાલી વાસણો લાવ, થોડા માંગતી નહીં. બહુ બધા લાવજે. પછી તારા દીકરાઓ સાથે તું ઘરમાં બેસીને બારણું બંધ અને કરીને દરવાજો બંધ કરીને પ્રાર્થના કરવાની. દરવાજો બંધ કરજે પેલા સર્વ વાસણોમાં તેલ રેડ અને જે તારી પાસે થોડું તેલ છે એ બધામાં રેડવાનું શરૂ કરજે. અને જે ભરાય તે અને જ્યારે ભરાઈ જાય એક બાજુએ મૂકતી જા. બાજુ પર મૂકજે. પછી તે તેની પાસેથી ગઈ ને તેણે તથા તેના દીકરાઓએ ઘરમાં બેસીને બારણું બંધ કર્યું. તો આ પ્રબોધકની પત્ની છે જે પ્રબોધકમાં માને છે, પ્રબોધવાણીમાં માને છે, એને એ પ્રમાણે કર્યું અને દરવાજો બંધ કર્યો પોતાના બાળકોને લઈને અને બધા વાસણો લઈને આવ્યા એ લોકો અને બધા આમાં રેડ્યું. 6ઠી કલમ, વાસણો ભરાઈ અને ગયા. વાસણો તો ભરાવા લાગ્યા. ત્યારે એમ થયું કે તેણે પોતાના દીકરાને કહ્યું કે મારી પાસે હજી બીજું વાસણ લાવ. તેણે તેને કહ્યું કે હવે બીજું એકે વાસણ નથી, એટલે તેલ બંધ પડ્યું. અને 7મી કલમ, પછી તેણે આવીને તે ઈશ્વર ભક્તને ખબર આપી. તેણે કહ્યું તું જઈને તે તેલ વેચીને હવે આ જે તેલ આટલું બધું હોય છે ને બધું વેચી નાખ તારું દેવું વાળ. અને તારા દેવું વાળી દે. આમેન. તો જયારે પૈસાની જરૂર હોય એ જીવ બચાવવાનું માટે પૈસાની પણ જરૂર પડે છે. પૈસા એ અગત્યના છે હાલની તારીખોમાં, કેમ કે એ આપણે એનાથી ખાવાનું લાવીએ છીએ, એનાથી જ પાણી પણ લાવીએ છીએ અને આપણે કર પણ બધું ભરીએ છીએ. લોકો દેવામાં માણસો મરી જતા હોય છે, પણ જ્યારે એને પૈસા આપી દેવામાં આવે તો એક મોતને બચાવવામાં આવે છે. સભા શિક્ષક 9મો અધ્યાય તેની 15મી કલમ, ત્યાં એક દ્રષ્ટાંત આપવામાં આવેલું છે. રાજા સુલેમાન એ પ્રમાણે કહે છે કે એક નગરને બચાવવામાં આવે છે અને નગર બચે છે ત્યારે કહેવામાં આવે છે કે ગરીબ હતો, એક ગરીબ જુવાન હતો. શું લખેલું છે? હવે તેની અંદર એક ગરીબ પણ બુદ્ધિમાન માણસ મળી આવ્યો. તેણે પોતાની બુદ્ધિથી નગરને બચાવ્યું. તો વગર પૈસે પણ બચાવવામાં આવે છે. એ બુદ્ધિશાળી માણસે બચાવ્યું નગર. તો કોઈને બચાવવા માટે પૈસા, કોઈને બચાવવા માટે બુદ્ધિ. નીતિવચન 19મો અધ્યાય 8મી કલમ, ત્યાં લખેલું છે જે જ્ઞાની અથવા તો જે જ્ઞાનને બુદ્ધિને પ્રેમ કરે છે, વાંચો, જ્ઞાન સંપાદન કરનાર તું જ્ઞાન સંપાદન કર અથવા જ્ઞાન તું મેળવી લે, પોતાના જ આત્માનું હિતેચ્છુ છે, પોતાના આત્માને બચાવી શકે છે. બુદ્ધિ પકડનારનું હિત થશે. આમેન.
બુદ્ધિ પકડનારનું હિત થશે. તો બચાવવા માટે, કોઈને બચાવવા માટે પૈસા આપવા પડે છે, કોઈને બચાવવા માટે સલાહો આપવી પડે છે. જ્યારે આપણે કોઈને બચાવવા જ માંગીએ છીએ તો ફક્ત સુવાર્તા નથી, પણ બાઇબલમાં ઘણી વાતો છે, લોકોના જીવને, હૃદયોને બદલાણ કરવા માટેની રીતો છે. છઠ્ઠી વાત કરીશ, જ્યારે કોઈને બચાવવો હોય તો જરૂરનું છે કે આપણે ન્યાયી હોવા જોઈએ. નીતિ વચન 15 તેની 29મી કલમ. યહોવા દુષ્ટથી દૂર છે, યહોવા દુષ્ટોથી દૂર રહે છે, પણ તે સદાચારીની પ્રાર્થના પણ સાંભળે જે છે. સદાચારી છે, ન્યાયી છે, એની પ્રાર્થના તો હંમેશા સાંભળે છે. એટલા માટે જ યાકૂબ 6:5-16 આપણે જેમ વાંચ્યું કે ન્યાયની પ્રાર્થના પરિણામે સાર્થક થાય છે. કોઈ મોતના અણી પર છે, પાપી છે અને દોષિત છે, પ્રભુ એને મારી રહ્યા છે, અને કોઈ મધ્યસ્થી કરે, એને બચાવવા માંગે, તો એને ફેરવવા માંગે, તો એને જો ન્યાયી પ્રાર્થના કરે તો પરિણામે સાર્થક થાય છે ને એક મોતને બચાવી શકાય છે. યહૂદાનો પત્ર તેનો 1 જ અધ્યાય છે, એમાં 23મી કલમ જો વાંચો તો ત્યાં લખેલું છે, અને કેટલાકને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો. લોકો, મંદિરના લોકો, તમે કેટલાયકને બચાવો. કેવી રીતે બચાવો? અગ્નિમાંથી કેવી રીતે બચાવો? અને કેટલાક પર ભય સહિત દયા રાખો. અને તેમના ઉપર ભય સહિત દયા રાખો, એટલે તે બચી જાય, માટે તમે કંઈક એ પ્રમાણે કાર્ય ન કરતા. તો અહીંયા લખેલું છે કે તમે બચાવી લો. તો ન્યાયી લોકો એ છે કે જે બચાવી શકે છે. આપણે જો ગુનેગાર હોય તો કોઈને બચાવી નથી શકતા. આપણે બી ઈચ્છીએ છીએ કે પેલો સુધરી જાય, પેલો બદલાઈ જાય. આ ને તે બદલવું એ તો પ્રભુના હાથમાં કામ છે. આપણને ખબર છે, નૂહને પ્રભુએ પસંદ કર્યો લોકોને બચાવવા માટે. યુનાને પણ પસંદ કર્યો લોકોને બચાવવા માટે. યુના વિશે જો આપણને ખબર છે, 4 જ અધ્યાય છે, એમાં યુના એક બહુ મોટો પ્રબોધક થઈ ગયો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, યુનાને તો તમે ઓળખો છો, કારણ કે યુનાના એક પ્રચારથી, એને જે પ્રચાર કર્યો એમાં તો 1,20,000 લોકોના હૃદય બદલાઈ ગયા. માથેની સુવાર્તા 12મો અધ્યાય 41મી કલમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ યુના વિશે સાક્ષી આપીને કહ્યું, ન્યાયકાળે નિનવેના માણસ આ એક સમય આવશે જ્યારે ન્યાયકાળ થશે, તે સમયમાં લોકો, આ સમયના લોકો ઉઠીને, નિનવેના માણસ આ પેઢી સાથે ઉઠીને ઊભા રહેશે. ન્યાયના દિવસે નિનવેના સમયના લોકો અને અત્યારના સમય બી ઉઠશે. એક સમયે ન્યાયાસન આગળ ઉભા રહેશે, ને તેને અપરાધી ઠરાવશે. અને એ નિનવેના લોકો એમ કહેશે, તમે શું કર્યું? તમે કેમ હૃદય બદલ્યા નહીં? કેમ કે યુનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પછતાવો અહીંયા કર્યો. લખ્યું છે ઉપદેશ. તો લોકોને બદલાવા માટે, બદલાણ કરવા માટે ઉપદેશ કરનારની જરૂર છે. તમે ઘણા ઉપદેશ કરો, ઘણાને માઠું લાગે, ખોટું લાગે કે આયા ઉપદેશકો, આયા પાછા ટોન્ટ મારનારા, આયા હવે આપણી રીલ ઉતારનારા, આપણને હવે આ ટોન્ટ મેણા મારશે, બહુ મારશે. યુના તો જતો તો, એક જ વાર બિચારો ગયો અને ત્યાં લોકોના હૃદય બદલાઈ ગયા. તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે યુનાનો ઉપદેશ સાંભળીને લોકોના હૃદય બદલાયા. તો એક જીવને મોતથી બચાવવા માટે ઉપદેશ પણ કરી શકાય છે, પણ એ ફક્ત દેવ જ્યારે મોકલે ત્યારે જ શક્ય છે. ઈશ્વર ના બોલતો હોય ને તમે બોલો તો કોઈનું પણ હૃદય બદલાશે જ નહીં. આજે લોકો બધી સ્પીચ પાસે જાય છે કે કોઈ સારી સ્પીચ આપે અને સારા પ્રવચન આપે અને કદાચ અમારા બાળકો સુધરી જાય, અને શિબિરો અને બધું જ મીટિંગો બધે ભરાય છે કે લોકોના મનમાં કોઈ અસર થાય. પણ ફક્ત એ ત્યારે અસર થાય છે જ્યારે પ્રભુના પસંદ કરેલા યુના, પ્રભુના પસંદ કરેલા નૂહ જ્યારે મોકલવામાં આવે છે. એટલા માટે લખ્યું છે, ઉપદેશકોના પગલા કેટલા સુંદર છે, શોભાયમાન છે, તે તો સુવાર્તા કરે છે, લોકોને હૃદય બદલે છે. તો અહીંયા લખ્યું છે, યુનાનો ઉપદેશ સાંભળીને લોકોના હૃદય બદલાયા. 1 પિત્તર 4 અધ્યાય 18મી કલમ ત્યાં વાંચીએ તો અહીંયા લખ્યું છે, યુના વાંચીએ તો 18મી કલમ, અને જો પાપીઓનું ઠેકાણું ક્યાં પડશે? ન્યાયીઓનો ઉદ્ધાર મુશ્કેલથી થાય છે. કોઈને બચાવવો હોય, પાપીને તો બહુ અઘરું પડે છે, બહુ અઘરું એના માટે હોય છે. એને કેવી રીતે આપણે સુધારીએ, કેવી રીતે એના મનને બદલીએ, એ તો બહુ જ અઘરું છે. બીજો પિત્તર 2:5,
તેમજ દેવે પુરાતન જગતને પણ છોડ્યું નહીં, પ્રભુએ તેમને શિક્ષા કરી. પણ અધર્મી જગત પર જળ પ્રલય લાવીને ન્યાયપણાના ઉપદેશક હવે અહીંયા લખ્યું છે ન્યાયપાણાનો ઉપદેશક નું એક ઉપદેશક હતો, પ્રચારક હતો, અને તેણે શું કર્યું? નૂહને તથા તેની સાથેના 7 માણસોને બચાવ્યા. નું સાથે જેટલા જોડાયા તે માણસોને પણ બચાવવામાં આવ્યા. નો ઉપદેશ એના લોકોને અસર થયો અને તેઓએ હા પાડી. એવું નહીં કે નૂનું કુટુંબ હતું. નૂનું કુટુંબ એટલા માટે હતું કારણ કે નૂ પર વિશ્વાસ કરતા હતા અને નૂની સાથે હતા. નૂના સાથે હા આમેન કહેતા હતા. જ્યારે કોઈ કોઈને બચાવવા માંગે છે તો જરૂર છે જેને પ્રભુ મોકલે છે એની વાતમાં હા કહેવું જરૂરનું છે. તમે જ્યાં સુધી સલાહ નથી આપતા ત્યાં સુધી તેમનો બચાવ નથી થતો, પણ એ પણ ઈશ્વર તરફથી હોવું જરૂરનું છે. 3 અધ્યાય, આજ પહેલો પિત્તર 3 અધ્યાય તેની 20મી કલમ. પ્રાચીન સમયમાં એટલે નૂહના સમયમાં નૂના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું વાણ આ બાજુ તૈયાર થતું હતું અને દેવ સહન કરીને ધીરજ રાખતો હતો, અને જ્યારે વહાણમાં થોડા એટલે 8 જણ પાણીથી બચી ગયા, તો નૂના ઉપદેશથી અસર જેને થઈ હોય એ આ લોકો 7 લોકો, એનાથી આ લોકો બચી ગયા. એ જળ પરથી નૂહ ને તેનું કુટુંબ બચી ગયું. પ્રેઝ લોર્ડ. તો ઉપદેશથી પણ લોકો બદલાઈ જાય છે. પેલો હિબ્રો પત્ર તેનો 11મો અધ્યાય 7મી કલમ લખી છે નૂહ એને ખબર પડી કે ઈશ્વર દુનિયાનો નાશ કરવાના છે. વાંચો. નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી એને જોઈ નથી, કદી જળ પર જોયો નતો. તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વાહન તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો તે વારસ થયો. તો આપણે લોકોને બચાવી શકીએ છીએ જ્યારે પ્રભુ આપણને ચેતવણી આપે, પ્રભુ આપણને શબ્દો આપે, ભાષણ આપે અને ઉપદેશ કરીએ અને લોકોના જ હૃદય બદલી શકીએ છીએ. પાઉલ કહે છે પહેલો કોરિન્થી 1 અધ્યાય 21મી કલમ, દેવના જ્ઞાન એ આવું છે, માણસને બચાવવા માંગે છે અને દેવની આ રીત છે કે માણસોને ઉપદેશ કરીને બચાવવા માંગે છે. માણસને બચાવવા માટે ઉપદેશનું દેવને પસંદ આવ્યું કે માણસનું હૃદય હું કેવી રીતે બદલું, તો ઉપદેશકને મોકલીશ, ઉપદેશ કરશે અને લોકોના હૃદય બદલાશે. 21મી કલમ, કેમ કે જ્યારે દેવે પોતાના જ્ઞાન પ્રમાણે નિર્માણ કર્યું હતું તેમ દેવના મગજમાં ચાલતું હતું વિચાર. જગતે પોતાના જ્ઞાન વડે દેવને ઓળખ્યો નહીં, દેવને સમજી ના શક્યા લોકો કે દેવ કેવી રીતે માણસના જીવનમાં કામ કરે છે અને લોકોને પરિવર્તિત કરે છે. ત્યારે સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા વડે વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું દેવને પસંદ કર્યું. વિશ્વાસ કરે તેમને બચાવવા માટે એક યોજના કરી. કોણ બચાવું? જે લોકો સુવાર્તા પર વિશ્વાસ કરશે, ઉપદેશ પર વિશ્વાસ કરશે, ઉપદેશમાં હા આમીન કહેશે, તેઓને બચાવી લઈશ, તેઓના હૃદય પરિવર્તિત થશે. તો જેમ પાઉલ તિમોથીને કહે છે, 2 તિમોથી 4 અધ્યાય તેની 2જી કલમ, કે તું બધા પ્રસંગમાં તિમોથી ઉપદેશ કરવાનું છોડતો નહીં, ઉપદેશ કરજે લોકોના ઉદ્ધાર માટે. વાંચો. તું સુવાર્તા પ્રગટ કર, તું સુવાર્તા પ્રગટ કર, અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે. તું ઉપદેશક છે, તું ઉપદેશ કર્યા કર, સુવાર્તા આપ્યા કર, તત્પર રહે. સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ. તો લોકોને બચાવવા, બદલવા માટે આ બધા અહીંયા વાતો લખેલી છે. સુવાર્તા આપવી, ઉપદેશ કરવો, જ્યાં સુધી પ્રભુ પસંદ ના કરે ત્યાં સુધી ઉપદેશ નથી થતો. લોકો બદલાય માટે આપણા જીવન અગત્યના છે. આપણા વિશેની સાક્ષી જે લોકોએ સાંભળી છે એ સાચી છે ખોટી છે એ તો પ્રભુ જાણે છે, પણ એમને જ્યારે સત્યતા મળે છે તો એમના હૃદય બદલાય છે. આમેન. આપણે જ્યારે કોઈને માફ કરે છે ત્યારે એમના હૃદય બદલાય છે. આપણો પ્રેમ એમને બદલી નાખે છે. એટલે જેવું બાઇબલમાં લખેલું છે કે એક જીવને મોતથી બચાવશે તો બચાવવા માટે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે બધા વાતો બાઇબલમાંથી આપણને શીખવી એ પ્રમાણે આપણે લોકોને પરિવર્તન લાવી શકીએ છીએ. પણ આપણે કોઈને બચાવી નથી શકતા, એ તો બચાવવાનું કામ દેવનું છે. બાઇબલમાં પાઉલ કહે છે કે ઓ પતિ તું કોણ? તું તો વિશ્વાસી છે. તું કોણ કે તારી અવિશ્વાસી પત્નીને તું બચાવશે? અરે અવિશ્વાસી પત્ની, તું તો પ્રભુમાં છે, પણ શું ગેરંટી કે તું બચી છે, તું તાણ પામી છે, તું વિશ્વાસી છે, તું તારા પતિને બચાવશે અથવા તો
તારણ આપશે એની ગેરંટી શું? તો આપણે કોઈને બચાવી નથી શકતા, પણ બચાવવા માંગીએ છીએ તો જે રીતે પ્રભુનો આત્મા આપણને પ્રેરિત કરે આપણે એ પ્રમાણે બચાવી શકીએ છીએ. યુનાએ પ્રચાર કર્યો, એમાં જેટલા લોકોએ સાંભળ્યું એ લોકો બચી ગયા. નૂહે પ્રચાર કર્યો, ખાલી 7 જણાએ નૂહના પ્રચારને માન્ય રાખ્યું અને એની સાથે જેટલા હતા તેઓ બચ્યા, બાકીના બધાનો નાશ થયો. તો આપણે કદાચ ઉપદેશ કરીએ, ના બદલાય, ના સુધરાય, પણ જો પ્રભુ કરે, પ્રભુની કૃપા થાય તો એ કૃપાથી દરેકનું તારણ થઈ શકે છે. આમેન. આપણે બધાને બચાવવા માટે બધા પ્રયત્ન કરવા જરૂરના છે. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રભુ દરેકને કૃપા આપે, સહાય કરે, સમજણ આપે. આવો પ્રાર્થના કરીએ. જેમ લખેલું છે કે કોઈનો નાશ ન થાય પણ સગળા પશ્ચાતાપ કરે, બધાનું હૃદય બદલાય અને દરેક અનંત જીવન પામે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવું પણ એ જ હતું કે ઘણા લોકોને હું દેવના રાજ્યમાં લાવું. પ્રભુ તમે પ્રેમ કર્યો તમારા શિષ્યોને અને તમે એ પ્રમાણે કીધું કે હું ઉત્તમ ઘેટા પાળક છું, મારા ઘેટાને સારું જીવ આપું છું. બચાવવા માટે તમે બધો જ પ્રયત્ન કર્યો. તમારા શિષ્યોને દ્રષ્ટાંત આપ્યા, તમારા શિષ્યોને તમે તમારા જીવનનો નમૂનો આપ્યો, તમારા શિષ્યોને આગળ તમારો પ્રેમ પ્રગટ કર્યો, તમારા શિષ્યોને તમે માફ કર્યા, તમારા શિષ્યોને ઉપદેશ પણ કર્યો. હા, તમારા શિષ્યોને તમે પ્રભુ બચાવવા બદલવા માટે દરેક પ્રયત્ન કર્યા અને તમે એમને ફેરવ્યા. પ્રભુ અમે પણ જ્યારે ઈચ્છે છે કે અમે લોકોને બચાવીએ, પાપીને તેના ભૂલભેલા માર્ગથી ફેરવીને એ મોતમાં જતા માણસને, નરકમાં જતા માણસને, અગ્નિમાં જતા બચાવવા માંગીએ છીએ. પ્રભુ જે તક આપો છો સહાય કરજો પ્રભુ, અમે સમજી શકીએ ને દરેક સંજોગોમાં, દરેક ઋતુમાં અને દરેક સમયે પ્રભુ તૈયાર રહીએ લોકોને બચાવવા માટે. સહાય કરો પ્રભુ. આ વાતો જે ભાઈ બહેનો સાંભળે છે દરેકને સહાય કરો, સમજણ આપો. અમે પ્રભુ દરેકને બચાવવા માટે, તમારા સેવા કાર્યને પૂરું કરવા માટે અમને પણ પ્રભુ આ કૃપા આપો, બુદ્ધિ આપો, સમજણ આપો, પવિત્ર આત્મા દોરણી આપો કે તમારા રાજ્યની વૃદ્ધિ માટે અમે દરેકને પ્રભુ બચાવી શકીએ. હા પ્રભુ, ભય સહિત દયા રાખી શકીએ અને પ્રભુ તમારા રાજ્યમાં લાવવા માટે અમારો ઉપયોગ કરો. પિતા, ચર્ચનો ઉપયોગ કરો. દરેક સાંભળનારને કૃપા આપજો. પિતા ખ્રિસ્તમાં માંગુ છું. કોઈ પાપી હોય એના હૃદય બદલાઈ જાય, તમારા તરફ આવે, એના પર બી કૃપા કરજો. પિતા ખ્રિસ્તમાં માંગીએ છીએ. આમેન, આમેન. પ્રભુ શ્રી કૃપાના સાથે કરીએ. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાવ. દેશ એટલે આજ મને આપો, જે મને માફ કરું છું તમને માફ કરજો. મારા પ્રશ્ન લાવો, પુણ્ય સત્તા છૂટ કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા, સરકાર તમારા છે. આમેન, આમેન. Hallelujah. Praise the Lord. Thank you. God bless you. Shalom.